lecture of our Unit 1 Taste of India. We have already discussed about activity 1, 2 and 3. Now today we will start our activity 4, which is our original unit. Activity 1, 2 અને 3 આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છીએ. આજે આપણે એક્ટિવિટી 4 જે આપણો મૂળ પાઠ છે તેના વિશે ચર્ચા કરીશું. તો જુઓ એક્ટિવિટી 4. રીડ ધ સ્ટોરી ટેસ્ટ ધ વેસ્ટ. નકામી વસ્તુઓનો સ્વાદ. નકામી વસ્તુઓમાંથી બનાવેલી સરસ મજાની એક વાનગી, એના ઉપર આપણો આખો પાઠ છે. The Maharaja of Travancore ordered a huge dinner. Travancore ના મહારાજા એ એક વિશાળ ભોજનનું આયોજન કર્યું. ત્રવણકોરના મહારાજાએ એક વિશાળ ભોજનનું આયોજન કર્યું. That was for many important guests. જે તેમના ખાસ પ્રકારના તેમના મહત્વના મહેમાનો માટે હતું. So the Maharaja personally came. Personally એટલે વ્યક્તિગત રીતે. મહારાજા personally came to the kitchen. તેથી મહારાજા પોતે જાતે રસોડામાં આવ્યા. He wanted best dishes for the guest. બેસ્ટ એટલે સૌથી ઉત્તમ, સૌથી સારી. તેમને મહેમાનો માટે સૌથી ઉત્તમ વાનગીઓ જોઈતી હતી. The cook was busy. Busy એટલે કામમાં રોકાયેલો. With his work. The cook was busy with his work. રસોઈયો તેના કામમાં રોકાયેલો હતો, વ્યસ્ત હતો. ક્યારે? When the Maharaja came. જ્યારે મહારાજા આવ્યા ત્યારે. જ્યારે મહારાજા રસોડામાં આવ્યા ત્યારે રસોઈયો એના રસોઈના કામમાં રોકાયેલો હતો. આગળ. Cook said, "Welcome, my lord. I am happy to see you here." રસોઈયો કહે છે, સ્વાગત છે મહારાજ. મહારાજ તમારું સ્વાગત છે. તમને અહીં જોઈને મને આનંદ થાય છે. King said, "Your dishes smell really good." મહારાજા એની રસોઈના વખાણ કરતા કહે છે, તમારી વાનગીઓની ખરેખર બહુ સરસ સુગંધ આવે છે. સ્મેલ એટલે સુગંધ આવી, રિયલી એટલે ખરેખર. Cook said, "Thank you, your majesty." રસોઈયો ખુશ થઈ જાય છે અને મહારાજનો આભાર માનતા કહે છે કે મહારાજ તમારો આભાર. King said, pointing to the scraps in the basket. પોઇન્ટિંગ એટલે બતાવતા, ચીંધતા. આંગળીથી આપણે પોઈન્ટ કરીને બતાવીએ એને પોઇન્ટિંગ કર્યું કહેવાય. એટલે રાજા સ્ક્રેપ. સ્ક્રેપ એટલે વધેલી વસ્તુઓ, શાકભાજી સુધારતા જે કંઈ વધ્યું હોય એની છાલ ઉતારી હોય તો એ છાલ, એ બધી વધેલી વસ્તુને સ્ક્રેપ્સ કહેવાય. એ ક્યાં છે? બાસ્કેટમાં છે. તો રાજા બાસ્કેટમાં રહેલી, ટોપલીમાં રહેલી વધેલી વસ્તુઓની તરફ આંગળી ચીંધતા કહે છે. શું કહે છે? વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ? ટોપલીમાં શું છે? Cook said, that is vegetable waste. રસોઈયો કહે છે, મહારાજ એ વધેલા શાકભાજી છે, શાકભાજીનો વધારાનો બધો ભાગ છે. I will throw it away. Throw એટલે ફેંકી દેવું. હું તેને ફેંકી દઈશ. King said, no, no. You cannot waste all the vegetables. રાજા કહે છે, ના ના, તમે આટલા બધા શાકભાજીનો
વેસ્ટ બગાડ કરી શકો નહીં. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ, તેનો ઉપયોગ કરવાની કોઈક રીત શોધી કાઢો. ફાઇન્ડ કરો એટલે શોધી કાઢો. કુક સે શ્યોરલી આઈ વિલ, રસોઈયો કહે છે ચોક્કસ હું કંઈક શોધી કાઢીશ. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન, પછી રાજા રસોડામાંથી બહાર ગયા. લેફ્ટ એટલે બહાર નીકળવું, છોડી દેવું, રસોડું છોડીને બહાર ગયા. ધ કુક વોઝ વરીડ એટલે ચિંતા થવી. રસોઈયો ચિંતિત થઈ ગયો, એને ચિંતા થઈ ગઈ. હી સ્ટેડ એટ ધ સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. સ્ટેર એટલે એકી ટસે કોઈ વસ્તુની તરફ જોયું. તો આ રસોઈયો ચિંતામાં પડી ગયો એટલે એણે પેલું જે શાકભાજી વધારાનું બધું વધ્યું હતું ટોપલીમાં એની તરફ એકી ટસે જોઈ રહ્યો. એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ, અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યો, થિંકિંગ કરવા લાગ્યો, વિચારવા લાગ્યો. હી હેડ એન આઈડિયા, વિચારતા એને એક યુક્તિ સૂચી. હી ફર્સ્ટ વોશ્ડ ધ વેજીટેબલ્સ, વોશ કરવું એટલે સાફ કરવું. સૌથી પહેલાં તેણે શાકભાજીને ધોઈ નાખ્યા. ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ, પછી એણે શું કર્યું, બધા શાકભાજીઓને ધોયા પછી એને લાંબા ટુકડામાં કાપી નાખ્યા. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ, અને બધા કાપેલા શાકભાજીને તેણે એક મોટા વાસણમાં મૂક્યા. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ, અને પછી તેણે તે કાપેલા શાકભાજીની રસોઈ બનાવવાનું શરૂ કર્યું, રાંધવાનું શરૂ કર્યું. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, એણે ગ્રાઉન્ડ એટલે છીણી નાખ્યું. એણે થોડુંક ફ્રેશ કોકોનટ, તાજું નાળિયેર એટલે લીલું નાળિયેર, ગ્રીન ચીલીઝ એટલે લીલા મરચાં, અને ગાર્લિક અને લસણ, આ ત્રણેયને ભેગું કરીને એનું મિશ્રણ બનાવ્યું. ગ્રાઉન્ડ કરવું એટલે છીણીને મિશ્રણ કરવું. હી એડેડ ધીસ પેસ્ટ ઇન્ટુ ધ વેજીટેબલ્સ, અને આ જે એને મિશ્રણ તૈયાર કર્યું એને એ મિશ્રણને પેલું જે મોટા વાસણમાં શાકભાજીને રાંધવા મૂક્યું હતું એની અંદર એને નાખી દીધું. શાકભાજીની અંદર એણે ઉમેરી દીધું. હી ધેન એડેડ સોલ્ટ ટુ, પછી તેણે એમાં થોડુંક મીઠું પણ એડ કર્યું. હી એડેડ સમ whipped curd ટુ ધ કરી એટલે કઢી, whipped એટલે ફીણેલું એટલે આપણે આઈસ્ક્રીમ બનાવવું હોય તો મમ્મી દૂધને ફીણીને આઈસ્ક્રીમ બનાવે. એટલું બધું એને હલાવે કે એની પર ફીણ થઈ જાય, બરાબર. તો એવી રીતે આણે શું કર્યું, હી એડેડ સમ whipped curd, એણે ફીણેલું દહીં લઈ અને પછી એને બરાબર ફીણી નાખ્યું, અને પછી એ ફીણેલા દહીંને એણે પેલી કઢીમાં ઉમેરી દીધું. હી ઓલ્સો poured a few spoonfuls of coconut oil, પછી તેણે સ્પૂનફૂલ્સ એટલે ચમચીઓ ભરીને શું નાખ્યું, કોકોનટ ઓઇલ, કોપરાનું તેલ. એણે થોડીક ચમચીઓ ભરી અને કોપરાનું તેલ પણ એની અંદર રેડી દીધું. હી ધેન ડેકોરેટેડ ધ ડિશ વિથ કરી લીવ્સ, તેણે પછી થોડાક કરી લીવ્સ એટલે મીઠો લીમડો એના પાંદડા, પછી તેને આ વાનગીને મીઠા લીમડાના પાન વડે શણગારી. ધ ન્યૂ ડીશ વોઝ રેડી, જે નવી આઈટમ એણે બનાવી, નવી જે ટેસ્ટ બનાવી એ તૈયાર હતું. હી સર્વડ ધ ડીશ ટુ ધ ગેસ્ટ, અને પછી તેણે આ નવી વાનગી મહેમાનોને પીરસી,
સર્વ કરી એટલે પીરસી. એવરીવન લાઇક્ડ ઇટ વેરી મચ. બધા લોકોને તે ખૂબ જ ભાવી, પસંદ આવી, બધાને એનો ટેસ્ટ ભાવ્યો, મજા આવી ગઈ. ધ ગેસ્ટ સેઝ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડીશ? અને મહેમાનોએ આ ટેસ્ટ ચાખ્યા પછી એને પૂછ્યું રસોઈયાને કે બી આ ડીશ, આ વાનગીનું નામ શું છે? ધ કુક વોઝ કન્ફ્યુઝડ. રસોઈયો મૂંઝાઈ ગયો. એને આ કોઈ આઈટમ જ નહોતી બનાવી. એને તો બધું શાકનું બધું વધેલું બધું શાકભાજી હતું એને ભેગું કરીને અંદર બધા મરી મસાલા નાખી અને સરસ મજાનું રાંધી નાખ્યું. એટલે એને આ આઈટમનું નામ જ ખબર નહોતી એટલે એ મૂંઝાઈ ગયો. કુક સે, ધ નેમ ઓફ ધીસ ડીશ ઇઝ અવિયલ. જે શબ્દ એના મોઢામાંથી બહાર નીકળ્યા એ આ પ્રમાણે હતા. રસોઈયાએ કીધું કે ડીશનું નામ છે અવિયલ. જે છૂટક છૂટક શબ્દ એના મોઢામાંથી બહાર આવ્યા એના ઉપરથી એક આઈટમનું નામ બની ગયું અવિયલ. અવિયલ became famous all over Kerala. અવિયલ સમગ્ર આખા કેરળમાં પ્રખ્યાત થઈ ગયું. એન્ડ જસ્ટ ઇમેજિન, અને જરાક કલ્પના તો કરો. ઇમેજિન એટલે કલ્પના કરી, જરાક કલ્પના તો કરો. ઇટ ઇઝ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ. આ આઈટમ પાછી શેમાંથી બહાર આવી છે? તો વધેલા શાકભાજીનો જે ટોપલો ભરેલો હતો એ ટોપલામાંથી આ આઈટમ બહાર આવી છે. ટોપલામાંથી આ બધી વધારાની વસ્તુઓમાંથી વધારાની વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવેલી આઈટમ છે. એટલે એવા કચરામાંથી બહાર આવી છે. ડુ યુ નો હુ ધ કુક વોઝ? શું તમે જાણો છો કે આ જે અવિયલ બનાવનારો જે રસોઈયો હતો એ રસોઈયો કોણ હતો? ઇટ વોઝ ભીમ, વન ઓફ ધ પાંડવાસ. તે પાંડવોમાંનો 5 પાંડવોમાંનો એક ભીમ હતો. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ. અને એ જે રાજા હતા જેણે એને આ અવિયલ બનાવવા માટે ઉશ્કેર્યો એ રાજા હતા વિરાટ રાજા. પાંડવાસ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ. પાંડવો એના રાજ્યમાં સંતાયા હતા. અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અને આ અવિયલ જે આઈટમ છે, વાનગી છે, તે તમિલનાડુમાં પણ પ્રખ્યાત છે. આપણે બધાએ હમણાં જ આ લોકડાઉનમાં મહાભારત સિરિયલ જોઈ, બરાબર? રામાયણ પણ જોઈ, મહાભારત જોઈ. એમાં આપણે જોયું કે વનવાસ પૂરો થયા પછી 1 વર્ષ એમને અજ્ઞાતવાસમાં રહેવાનું હતું, એટલે છુપાવેશમાં રહેવાનું હતું. અને એ છુપાવેશમાં પણ જો પેલા કૌરવો એને ઓળખી જાય, એને ઓળખી કાઢે તો એ લોકોને ફરીથી વનવાસ જવું પડે. એટલે આ 5 પાંડવો વિરાટ રાજાને ત્યાં અલગ અલગ નોકર તરીકે રહ્યા હતા. એમાં ભીમ હતો, એ રસોઈયો બન્યો હતો, બરાબર? દ્રૌપદી હતી, એ રાણીની દેખરેખ રાખવા માટે એની સખી બની હતી. પછી અર્જુન હતો તો એ નૃતિકા બન્યો હતો, નૃત્ય શીખવાડતો હતો, બરાબર? તો આ રીતે 5 પાંડવો વિરાટ રાજાને ત્યાં અજ્ઞાતવાસમાં રહ્યા હતા. એમાં રસોઈયા ભીમ, આ ભીમે આ સરસ મજાની અવિયલ આઈટમ બનાવી હતી. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. પછી એના નીચે બી પાર્ટ આપેલો છે એ જુઓ. રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ. કૌંસમાં વાક્ય વાંચી અને વાક્યમાંથી જે એક્શન વર્બ છે એને આપણે કૌંસમાં લખવાનું છે. હવે એક્શન વર્બ કોને કહેવાય? તો ગયા સેમેસ્ટરમાં અમે જ્યારે ગ્રામરના લેક્ચર આપ્યા હતા ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે એક્શન વર્બ અને હેલ્પિંગ વર્બ આ બંને પ્રકારના વર્બ અંગ્રેજીમાં હોય છે. હેલ્પિંગ વર્બ એટલે એવા ક્રિયાપદો કે જે આપણને વાક્યનો કાળ જાણવામાં મદદ કરે છે. અને એક્શન વર્બ એટલે એવા ક્રિયાપદો કે જે શબ્દ આપણને કોઈ એક્શન બતાવે છે, કોઈ ક્રિયા થતી બતાવે છે. તો ચાલો આપણે આ બધા વાક્યો વાંચીએ એક પછી એક અને એમાં રહેલા એક્શન વર્બને આપણે શોધીએ. ચલો પહેલું જુઓ. મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. વાક્યમાં શું કહે છે કે મહારાજાએ એક વિશાળ
ભોજનનો ઓર્ડર આપ્યો, આદેશ આપ્યો. તો આ વાક્યમાં આપણને કયું એક્શન વર્બ દેખાય છે? કયો શબ્દ આપણને ક્રિયા બતાવે છે? ઓર્ડર આપ્યો. તો ઓર્ડર એ શબ્દ એક્શન વર્બ છે, તો એને આપણે બાજુમાં લખીશું. બીજું, ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ્સ. રસોઈયાએ શાકભાજીઓને ધોઈ નાખ્યા. તો હવે આમાં કયો તમને એક્શન વર્બ દેખાશે? બરાબર છે, વોશ્ડ. તો આપણે કૌંસમાં લખીશું વોશ્ડ. ત્રીજું, ધ કુક poured a few spoonfuls of coconut oil. રસોઈયાએ કેટલીક ચમચીઓ ભરી અને કોપરાનું તેલ નાખ્યું. રેડી. પોર, રેડી. બરાબર. તો પોર એ અહીંયા આપણું એક્શન વર્બ છે. ફોર્થ સેન્ટેન્સ, ધ કુક ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. રસોઈયાએ તાજું નાળિયેર, લીલા મરચાં અને લસણને ભેગી કરી અને એનું મિશ્રણ બનાવવું. આ એક્શન વર્બ છે. એના માટે અંગ્રેજીમાં શબ્દ છે ગ્રાઉન્ડ. તો આ આપણું એક્શન વર્બ છે. ફિફ્થ સેન્ટેન્સ, ધ કુક ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. રસોઈયાએ મીઠા લીમડા વડે આખી વાનગીને શણગારી. તો આમાં કયું એક્શન વર્બ થશે? ડેકોરેટેડ. સિક્સ્થ, મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડિશીસ ફોર ગેસ્ટ. મહારાજા મહેમાનો માટે કેટલીક તાજી વાનગીઓ ઈચ્છતા હતા. તો આમાં કયું એક્શન વર્બ થશે? વોન્ટેડ, ઈચ્છતા હતા. બરાબર. 7, ધ કુક એડેડ સમ whipped curd ટુ ધ કરી. રસોઈયાએ કેટલું ફેણેલું દહીં કઢીમાં ઉમેર્યું. આ એક્શન વર્બ છે, એટલે એડેડ એ અહીંયા થશે એક્શન વર્બ. 8મું, ધ કુક કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. રસોઈયાએ શાકભાજીને લાંબા ટુકડામાં કટ કરી દીધું, કાપી દીધું. તો કટ એ એક્શન વર્બ થશે. 9મું, અવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરાલા. અવિયલ આખા કેરાલામાં પ્રખ્યાત બીકેમ અહીંયા આપણું એક્શન વર્બ થશે. અને છેલ્લું 10મું વાક્ય, મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. મહારાજા જાતે રસોડામાં આવ્યા. તો આવ્યા એ આપણું અહીંયા એક્શન વર્બ થશે. તો અહીંયા આપણે એક્ટિવિટી 4B એક્શન વર્બ પૂરી કરી. હવે એના પછી છે સી. ટેક ધ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝડ ફોર અવિયલ. અવિયલ માટે જે ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે સામગ્રી, જે સામગ્રીનો ઉપયોગ થઈ છે બનાવવામાં, એને આપણે ટીક કરવાનું છે. તો સૌથી પહેલાં જોઈશું ચીલીઝ એટલે મરચાં વપરાયા હતા, તો એને ટીક કરીશું. પછી વીટ એટલે ઘઉં, તો એ નથી યુઝ થયું. પછી છે ગાર્લિક, તો એને ટીક કરીશું. લસણ. પછી કર્ડ એટલે દહીં, એને ટીક કરીશું. પછી છે રાઈસ, તો રાઈસનો ઉપયોગ નથી થયો. પછી કરી લીવ્સ, તો એને ટીક કરીશું. મીઠા લીમડાના પાંદડા. પછી છે કોકોનટ, તો નાળિયેર, એને ટીક કરીશું. પછી વાવા એટલે જામફળ, તો એ નથી યુઝ થયું. પછી છે ગ્રાઉન્ડનટ ઓઇલ એટલે મગફળીનું તેલ, તો એ પણ નથી યુઝ થયું. પછી છે ગ્રામ ફ્લોર ચણાનો લોટ, એ પણ નથી યુઝ થયું. નીમ લીવ્સ લીમડાના પાંદડા, તો આ નીમ લીવ્સ એટલે શું થાય? આ કડવો જે લીમડો છે, તે પણ નથી યુઝ થયું. છેલ્લે છે વેજીટેબલ સ્ક્રેપ, શાકભાજીના વધારાના બધા ટુકડા, તો એનું યુઝ થયું છે, એટલે એને આપણે ટીક કરી દઈશું. હવે એના પછી બી આપેલું છે, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ.
વાક્ય વાંચી અને આપણે એની સામે ટ્રુ અથવા ફોલ્સ લખવાનું છે. તો જુઓ, પહેલું વાક્ય છે ધ કિંગ ઓર્ડર્ડ અ ડિનર ઇન ધ પેલેસ. રાજાએ પોતાના મહેલમાં જ ભવ્ય ભોજનનું આયોજન કર્યું હતું. આયોજન ઓર્ડર આપ્યો હતો. તો આ વાક્ય ટ્રુ બનશે, એટલે અહીંયા આપણે લખીશું ટ્રુ. બીજું, ધ કુક ન્યૂ અબાઉટ અવિયલ બિફોર. કુક એટલે રસોઈયો આની પહેલા અવિયલ વિશે જાણતો હતો. તો આ વાક્ય તો ખોટું છે. રસોઈયાને આ આઈટમ આવડતી જ નહોતી, એટલે અહીંયા આપણે લખીશું ફોલ્સ. થર્ડ, ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ્સ સ્ક્રેપ્સ. રસોઈયાએ વધેલા શાકભાજીનો ઉપયોગ કરી અને એક નવી વાનગી બનાવી. તો આ વાક્ય સાચું છે, તો આપણે લખીશું ત્યાં ટ્રુ. ચોથું વાક્ય, નોબડી લાઇક્ડ ધ ન્યૂ ડિશ અવિયલ. અહીંયા કીધું છે કે કોઈ પણ વ્યક્તિને આ નવી વાનગી અવિયલ ભાવી નહીં. તો આ તો ખોટું વાક્ય છે, તો આપણે ત્યાં લખીશું ફોલ્સ. ફિફ્થ અને છેલ્લું, ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. રાજા ટોપલીમાંના શાકભાજીના નકામા ટુકડાને જોઈ અને ખુશ થઈ ગયા. તો આ ખોટું વાક્ય છે, તો આપણે અહીંયા લખીશું ફોલ્સ. હવે ત્યારબાદ ઈ પાર્ટમાં આપણને કેવી રીતે અવિયલ પ્રિપેર થાય, કેવી રીતે અવિયલ બને તેના માટેના વાક્યો આપેલા છે. તો આ વાક્યોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે, સ્ટેપ બાય સ્ટેપ. તો જુઓ, પહેલું વાક્ય કયું આવશે? તો વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બિટ્સ. શાકભાજીના ટુકડાઓને ધોઈ નાખો, ધોઈને ચોખ્ખા કરી અને એનું મિશ્રણ કરો. પછી બીજું આવશે, કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. શાકભાજીના જે ટુકડા છે, શાકભાજીનો જે વધારાનો નકામો કચરો છે, તેને લાંબા ટુકડામાં કાપી નાખો. એના પછીનું વાક્ય આવશે, ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. કેટલુંક નાળિયેર, લીલા મરચાં અને લસણનું મિશ્રણ તૈયાર કરો. એના પછી આવશે, whip some curd and mix in it. થોડું દહીં લો અને એને ફીણી નાખો અને પછી તેને એમાં મિક્સ કરી દો. એના પછી આવશે, pour some coconut oil on top. પછી ઉપરથી કેટલુંક નાળિયેરનું તેલ પણ એની અંદર રેડો. ત્યાર પછીનું વાક્ય આવશે, ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ. તેને મીઠા લીમડાના પાન દ્વારા એને શણગારો. અને છેલ્લું વાક્ય આવશે, અવિયલ ઇઝ રેડી. અવિયલ તૈયાર છે. ત્યારબાદ હવે એક્ટિવિટી 5માં કંઈ કરવું નથી, પણ એક્ટિવિટી 6 જુઓ. સોલ્વ ધીઝ સ્પાઇસી રિડલ્સ. અહીંયા કેટલીક વાનગીઓ, તીખી વાનગીઓ, મસાલેદાર વાનગીઓની એક સરસ મજાની ઉખાણા આપેલા છે. રિડલ્સ એટલે ઉખાણા આપેલા છે. તો એને આપણે ઉખાણાને આપણે સમજવાના છે. ફાઇન્ડ આઉટ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધીસ ફ્રોમ ધ વોકેબ્યુલરી લિસ્ટ. તેને આપણે શોધી નાખવાના છે. એના વિશે જે માહિતી આપી છે એ વાંચવાની અને સમજવાની અને પછી વિચારવાનું કે આ કોના માટેનું વર્ણન છે. પહેલું જુઓ, યુ કેન પાવડર મી. તમે મને મારો પાવડર બનાવી શકો છો. ટુ મેક ફૂડ હોટ એન્ડ સ્પાઇસી. ખોરાકને, ભોજનને ગરમ અને તીખું બનાવવા માટે. ઇફ યુ એડ ટુ મચ ઓફ મી.
જો તમે મને વધારે એડ કરશો, આઈ મેક યુ ગાસ્પ, તો હું તમારા મોઢામાંથી અવાજ કાઢીશ, બરાબર. યોર આઈઝ એન્ડ નોઝ બિગિન ટુ વોટર, તમારી આંખમાંથી અને નાકમાંથી પાણી નીકળવાનું શરૂ થઈ જશે. એન્ડ યુ ક્રાય, અને તમે રડવા લાગશો. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, વિચારો અને મને કહો કે હું કોણ છું. તો જવાબ આવશે ચીલી, એટલે મરચું. બીજું રીડલ, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, ઝડપથી કહો કે હું કોણ છું. ગ્રાઇન્ડ મી એન્ડ પાવડર મી, મને દળો અને મારો પાવડર બનાવો. ટુ મેક યોર ફૂડ લુક યલો, તમારા ખોરાકને પીળા રંગનો બનાવવા માટે. આઈ એમ મિક્સ્ડ ઇન ઓઇલ બાય ગ્રેવી, હું તેલમાં એકદમ સંપૂર્ણ મિક્સ થઈ જાઉં છું. એન્ડ એપ્લાઇડ ટુ વુન્ડ્સ ક્વિકલી, અને કોઈને વાગ્યું હોય એના ઉપર પણ મને ચોપડવામાં આવે છે. આઈ હીલ ઓલ વુન્ડ્સ, હું બધા ઘાને રૂઝાવી દઉં છું, મટાડી દઉં છું. બિગ એન્ડ સ્મોલ, મોટો હોય કે નાનો હોય. આઈ એમ લવડ બાય ઓલ, મને બધા લોકો મને ચાહે છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, વિચારો અને મને કહો હું કોણ છું. ઝડપથી મને કહો કે હું કોણ છું. તો મિત્રો અહીંયા જવાબ આવશે ટર્મરિક, એટલે હળદર. ત્રીજું રીડલ, સ્મોલ એન્ડ રાઉન્ડ લાઈક અ પીરલ, નાનું અને ગોળ, એક નાના વટાણા જેવું. આઈ એમ બ્લેક વેન આઈ એમ હોલ, જ્યારે હું આખો હોઉં ત્યારે હું કાળો હોઉં છું. આઈ કેન બી પાવડર, કોર્સ ઓર ફાઇન, મારો પણ તમે પાવડર બનાવી શકો છો. એ શાર્પ એન્ડ સ્પાઇસી ટેસ્ટ ઇઝ માઇન, તીખો અને તમતમતો મારો સ્વાદ છે. વેધર ઇટ ઇઝ સોલ્ટી ઓર સ્વીટ, જો કોઈ વસ્તુ ખારી અથવા તો બહુ ગળી હોય. આઈ એમ એડ્સ એઝ અ સ્પેશિયલ ટ્રીટ, તો મને એક ખાસ ઉદ્દેશ્યથી એમાં એડ કરવામાં આવે છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, વિચારો અને મને કહો કે હું કોણ છું. ઝડપથી મને કહો કે હું કોણ છું. તો મિત્રો અહીંયા જવાબ આવશે બ્લેક પેપર, એટલે કાળા મરી. ચોથું, આઈ એમ અ સ્મોલ એન્ડ સ્કિની ચેપ, હું નાનું અને સ્કિન કલરનું છું, આપણી ચામડીના રંગનું છું. સમટાઈમ્સ આઈ એમ બ્રાઉન એન્ડ સમટાઈમ્સ બ્લેક, ક્યારેક હું ચીકણી કલરનું અને ક્યારેક કાળા કલરનું પણ હોઉં છું. એડેડ ટુ હોટ ઓઇલ એન્ડ ઘી, મને ગરમ તેલ અથવા ગરમ ઘીમાં એડ કરવામાં આવે છે. આઈ સ્પ્રેડ માય ફ્રેગ્રન્સ ઓલ અરાઉન્ડ મી, અને મારી સુગંધ ચારે બાજુ ફેલાય છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, વિચારો અને મને કહો કે હું કોણ છું. ઝડપથી મને કહો કે હું કોણ છું. તો અહીંયા જવાબ આવશે ક્યુમિન સીડ, એટલે જીરું. હવે પાંચમું રીડર, આઈ લુક લાઈક જીરા ધો બ્રાઉન ગ્રીન એમ આઈ, હું જીરા જેવું જ દેખાઉં છું, ક્યુમિન સીડ જેવું જ દેખાઉં છું, છતાં પણ હું ચીકણી ગ્રીન કલરનું છું. આઈ મેક યોર સ્ટમક હેલ્ધી, આઈ ઓલવેઝ ટ્રાય, હું હંમેશા પ્રયત્ન કરું છું કે હું તમારા પેટને હેલ્ધી રાખું, તંદુરસ્ત રાખું. ઇટ મી ઓલવેઝ આફ્ટર યોર મીલ, બપોરના ભોજન પછી તમે મને દરરોજે ખાઓ. આઈ રિફ્રેશ યોર માઉથ, યુ શ્યોરલી ફીલ, અને તમને ચોક્કસ, મને ખાધા પછી તમને ચોક્કસ એવી ખાતરી થઈ જશે કે હું તમારા મોઢામાં સુગંધ ફેલાવું છું. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, વિચારો અને મને કહો કે હું કોણ છું. ઝડપથી મને કહો કે હું કોણ છું. તો મિત્રો અહીંયા જવાબ આવશે ફિનલ સીડ્સ. ફિનલ સીડ્સ એટલે વરિયાળી.
અને છેલ્લું રીડલ છે આઈ લુક લાઈક અ નેમ બટ અ બર્ડ એમ આઈ. હું નખ જેવો દેખાઉં છું પણ છતાંય થોડો અલગ છું, બર્ડ છું. ચોકલેટ બ્રાઉન કલર એન્ડ અ સ્ટ્રોંગ સ્મેલ હેવ આઈ. ચોકલેટ જેવો મારો બ્રાઉન કલર છે અને મારી સુગંધ પણ બહુ સ્ટ્રોંગ છે, તીખી છે. વેન યોર toothache makes you shout. જ્યારે તમારો દાંતનો દુખાવો તમને બૂમો પડાવે છે. આઈ soothe the pain in your mouth. ત્યારે હું તમારા મોઢાના દુખાવાને આરામ આપું છું. Think and tell me who am I. Tell me quickly who am I. વિચારો અને મને કહો કે હું કોણ છું. ઝડપથી મને કહો કે હું કોણ છું. તો મિત્રો અહીંયા જવાબ આવશે ક્લો. ક્લો એટલે લવિંગ. તો અહીંયા આપણે એક્ટિવિટી 6 રીડલ્સ પૂરી કરીએ છીએ અને આપણે અહીંયા લેક્ચર પણ આપણું પૂરું કરીએ છીએ. ત્યારબાદ એના પછીના જે એક્ટિવિટીઝ છે એ બધી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.